ખેડૂત મિત્રો કપાસનો પાક વાવ્યો છે અને અત્યારે હમણાં થોડાક દી પહેલા વરસાદ આવ્યો હતો અને તમારો કપાસનો પાક અત્યારે લંઘાઈ ગયો હોય એટલે કે ઘણા ખેડૂત મિત્રોના એવા ફોન આવતા હતા કે યશભાઈ આપણો કપાસ અત્યારે હવે જાય છે કે હુકાવા માંડ્યો હે, બે છોડવા હારા હે, એમાં એક બગડે હે, પાછા 4-5 બગડી ગયા હે, પાછા 5-6 હારા હે। એ કે આવું કેમ થાય? બગડે તો બધાય બગડવા જોઈએ ને, વરસાદ તો બધે પડ્યો હે। એ કે અમુક જગ્યાએ પાણી ભરાય હે ન્યા નથી હુકાણા, પણ પાણી નથી ભરાતું ન્યા હુકાઈ ગયા હે। તો એ કે આનું કરવું શું? એ કે તો ખેડૂત મિત્રો આજની માહિતી આ કપાસ માટે તમને A to Z માહિતી આ વિડીયોમાં મળવાની છે। વિડીયો થોડોક મોટો છે પણ તમને માહિતી પૂરી મળી રહેવાની છે, તો વિડીયો ખાસ કરીને જોવાનો છે। અને જે કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવી જ નવી માહિતી તમારા હાટું આપણે વિડીયોમાં લઈ આવતા હોય। હું યશ ડોબરિયા, પ્રાઇમ એગ્રીકેરમાંથી આપણા ગોંડલમાં। તો ખેડૂત મિત્રો અત્યારે હમણાં જે 4-5 દિવસ કે અઠવાડિયા પહેલાં જે વરસાદનો રાઉન્ડ ગયો એમાં ઘણાના કપાસ મોટા હતા કપાસ, તો એમાં અત્યારે એને હુકારાનો પ્રશ્ન બહુ જોવા મળે છે કે ભાઈ ઊભો લીલો છોડવો હુકાઈ જાય છે। એ તમારે સવારમાં તમને આમ થોડોક ઢીલો પડ્યો હોય એવું લાગે, ભાઈ હાઈન થાય તા તો હાવ વયો જાય, એવી રીતના પ્રશ્ન કરીને આખું ખેતર વયું જાય। તો એના માટે એના કંટ્રોલ માટે આપણે શું કરવું? પહેલાં તો એમાં શું તકલીફ છે એ કેવી રીતના ઓળખવી પહેલાં હું તમને વિડીયોમાં એ સમજાવું। અત્યારે તમને બાજુમાં તમને એક દેખાતું હશે, એમાં એના લક્ષણ છે કે એ પહેલી ટાઈપની છે કે એમાં કેવી રીતના હોય છે। એમાં જો તમારા પાંદડા સ્ટાર્ટિંગમાં પીળા પડશે, પછી તમે જો એનું આપણે જે છોડવો ઓલો બગડી ગયો હોય એનું તમે મૂળિયેથી 2 કટકા કરી નાખશો, ટૂંકમાં વચ્ચેથી 2 ચીરો પાડીને એમાં જોશો તો આમાં બીજા નંબર ઉપર જો પીળા કલરનું જે ફૂગ લાગેલી છે એ તમને દેખાશે, અથવા તો મૂળમાં તમને થોડું ઘણું ડેમેજ દેખાશે અને કપાસ ઓવરઓલના પાંદડા પીળા પડીને સુકાતા હોય। તો એવી જો તમારે કપાસ થતો હોય તો એમાં તમારે શું કરવાનું? એમાં તમારે ટ્રાઇકોડર્મા વિરડી અને હાર્જેનિયમ એટલે કે સફેદ ફૂગના જે બેક્ટેરિયા આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો। બધી કંપનીના અલગ અલગ માપ છે, અમુક 250 ગ્રામમાં તમારે 2.5 વીઘા આવે છે, અમુક કિલો પેકિંગમાં 2 થી 2.5 વીઘાના માપવાળા આવે છે। એમાં તમારા નજીકના એગ્રોમાંથી લઈને અને એ તમારે એનો તમારે ક્યારે નાખી દેવાનું છે। અને બીજી વાત, જો તમારે એ નથી શક્ય થાય એમ કે અત્યારે ભેજ નથી તો તમારે શું કરવું? તો તમારે કાર્બેન્ડિઝમ 50% આવે એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો જે સાફિલાઇઝર આવે છે એટલે કે કાર્બેન્ડિઝમ અને મેન્કોજબ પ્લસ માઇક્રોન્યુટન એટલે કે સાફિલાઇઝર, સાપ પણ ચાલે અને સાફિલાઇઝર નાખો તો વધારે સારું રિઝલ્ટ તમને તમારા કપાસના જો આવી રીતના લક્ષણો હશે અહીંયા જે તમને દેખાય છે એવી રીતના, તો એમાં તમને ખૂબ સારા પરિણામ મળશે। હવે વાત કરીએ કે બીજી રીતના આપણે જોઈએ તો એમાં શું થાય છે કે એમાં તો સીધો છોડ જ હુકાઈ જાય છે, પાંદડા પીળા પડવાનો કાંઈ ટાઈમ જ આવતો નથી, સીધો આખો છોડ જ હુકાઈ જાય છે અને એમાં થળીએ કાળો ડાઘો થઈ જાય છે। એમાં મૂળીએ પણ જો તમને દેખાતો હશે, એમાં પહેલો ફોટો છે એમાં સીધો આખો છોડ સીધો ખાખરી જ ગયો છે। બીજા છોડમાં જો તમને એના જે કમરનો ભાગ કહેવાય એનો ત્યાં અત્યારે કાળો ડાઘો પડેલો છે। ત્રીજા ફોટામાં અહીંયા તમને દેખાતું હશે કે મૂળિયામાં પણ કાળો ડાઘો છે। ઓવરઓલ તમે જોવા જાઓ એટલે તમારું ખેતર હાવ ખાલી લાગે કે કપાની વીણી ઉતરી ગઈ હોય ને કપા હાવ ખાખરી ગયો હોય ને એવું ખેતર થઈ ગઈ, એમાં કાળી ફૂગનો ખૂબ મોટો પ્રશ્ન જોવા મળશે। તો જો આવી રીતના તમારે આ કાળી ફૂગનું દેખાતું હોય તો એના માટે તમે શું કરી શકો? તો એના માટે તમારે એઝોસ્ટ્રોબિન ને ડાયફેનકોનાઝોલ કરીને જે ઝેર આવે છે એના તમારે વીઘે 4 થી 5 પંપ તમારે પંપે 20 ml નાખવાનું તમારે, અને તમારે 4 થી 5 પંપ તમારે ડિંચિંગ કરી દેવાનું છે ડાયરેક્ટ એના થળીએ, જેના તમને ખૂબ સારા પરિણામ મળશે। અને જો એ નથી મળતું તો તમારે કાર્બેન્ડિઝમ 50% અથવા તો સાફિલાઇઝર જે આપણે મેં હમણાં વાત કરી હતી એનું તમે ઉપયોગ કરી શકો છો, એના પણ તમને જોરદાર પરિણામ મળી જશે। પણ જો એઝોસ્ટ્રોબિન ને ડાયફેનકોનાઝોલ મળે તો કાળી ફૂગમાં ખૂબ સારું પરિણામ તમને મળી જવાનું છે। ખેડૂત મિત્રો હવે વાત કરીએ કે ત્રીજી કઈ પ્રકારની છે, તો એમાં જો હવે તમને સાઈડમાં ફોટો દેખાતો હશે તો હવે તમને ત્રીજો ફોટો દેખાતો હશે કે ઈ કપાસમાં શું તકલીફ છે। તો ઈ કપાસમાં તમે જોવા જશો કે તો તમારા પાંદડા ઉપર
મોટા મોટા ડાઘા પડ્યા છે, ઝીણી ઝીણી ટપકી નહીં પણ મોટા મોટા ડાઘા, કે એને આપણે માંડવીમાં કેમ આપણે ટીકાગેરુનો રોગ કહી, એમાં ટીકાગેરુ નહીં પણ મોટા મોટા સાંભા. જો તમને પહેલા ફોટાની અંદર તમારા કપાસમાં પાંદડાનો ફોટો અહીં પહેલો દેખાતો હોય છે, એમાં એવી રીતના જો થતા હોય. અથવા તો બીજું લક્ષણ કે એના જે આપણે ઊભા છોડની જે દાંડી હોય એમાં બીજા નંબરમાં જો એમાં કાળા કલરના ઊભા ટૂંકમાં લીટા જેવું દેખાતું હોય, બરોબર. તો એમાં તમારે શું કરવાનું, પણ એનું મૂળિયું હૈડું ન હોય કે એમાં ફૂગ ન લાગી હોય, પણ છતાંય છોડવો કરમાઈ ગયો હોય અને હુકાવાની ટ્રાય કરતો હોય, આપને એમ લાગે કે છોડવો હવે જવાની તૈયારીમાં છે, તો એમાં તમે શું કરી શકો? તો ખેડૂત મિત્રો, એમાં તમારે અદામા કંપનીનું જે માસ્ટર ક્રોપ કરીને જે દવા આવે એનો ઉપયોગ કરશો તો ખૂબ સારા પરિણામ મળશે. અથવા તો બ્લુ કોપર કરીને જે પ્રોડક્ટ આવે, ક્રિસ્ટલ કંપનીનું બ્લુ કોપર, એને તમે પંપે 50 ગ્રામ લઈને અને છંટકાવ કરશો અને એની સાથે ફરજિયાત સ્ટેપ્રોસાયક્લિનની પીળા કલરની આપણે જે પડીકી આવે 6 ગ્રામની, એના 2 થી 3 પંપ કરવાના. આ બેનો છંટકાવ કરશો તો ખેડૂત મિત્રો તમારા કપાસના પાકની અંદર ખૂબ અને ખૂબ સારા પરિણામ મળશે. અને જો તમારે કાળી ફૂગ અથવા તો સફેદ ફૂગના લીધે તમારે કપાસમાં, આપણે પહેલાં મેં જે 2 રીત બતાવી એવી રીતના કપાસમાં જો તમારે તકલીફ થઈ ગઈ હોય અને છોડવા હાવ વયા ગયા હોય, તો આપણે જુનાગઢ યુનિવર્સિટીના આપણે વૈજ્ઞાનિકોએ આ સલાહ મુજબ જો એ છોડવા તમે ઉપાડીને બહાર નાખી દેશો તો તમારે એ ઘણું ખરું તમારે એમનેમ જ અટકી જશે. અને ત્યારબાદ મેં તમને જે કીધું કે ફૂગનાશકનો તમે ડિંચિંગ કરો અથવા તો છંટકાવ કરો, જો એવી રીતના ઉપયોગ કરશો તો તમને ખેડૂત મિત્રો ખૂબ અને ખૂબ સારા પરિણામ મળી જવાના છે. બીજી પણ તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો આપણા નંબર તમને ડિસ્પ્લે ઉપર દેખાતા હશે, એમાં તમે ફોન કરીને માહિતી લઈ શકો છો. અત્યારે રજા આપો. જય જવાન જય કિસાન. અને વિડીયો જો ગમ્યો હોય તો બીજા ખેડૂતો સુધી શેર કરજો. રજા આપજો.